મિત્રો, અમુક તો એટલી હદે લોભિયા હોય કે ના ફળિયામાં ચોખા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા હોય કે મરી ગઈ પકડવા હાટું થઈને નહીં નાખ્યા હોય. ચકલા એઠા ન ઉતરે, ચકલાઓને વિશ્વાસ ન હોય કે આના ફળિયામાં ચોખા હોય. ગામડા ગામની બાયું ખરખરે ગીત્યું, દિલ્હીબાઈને ઊભી રહી લાદુના ઘૂંકાર ટાણી અને ખૂબ કૂટી ધરાણ્યું. પછી એક બાઈએ બીજી બાઈને કીધું આપણે બદલાવ ક્યું છે ઘર ધણિયાણી એકની એક, કોક એને છાની રાખો. લાડના ઘૂંટા ઉચકાવીને ઘરમાં ગયો, ઘર ધણિયાની બેઠી બેઠી બદર દેતી હતી. એટલે આ બાયું કે મેં કૂટીને મરી ગયું, તારો ધણી જેવો ધણી વી ગયો, તને રોવાનું નથી આવતું કે બેન હયા ફાટતો મારે રોવું છે, પણ મરી ગયા હું નામ લઈને રોવું, કઈ કરીને ગયો હોય તો રોવું ને. એમાં આવીને ભાઈ કીધું ગમે કે બેન પણ રો. પછી એને મોઢાનો છેડો લઈ અને એટલું કીધું કે દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ, તો જમપુરીમાં જાણ. પછી કેનીએ કીધી કંથડા, એ ધણી તે કોઈ દી દાયરો જોયો નહીં, તો કોઈ દી સંતવાણીમાં ગયો નહીં, તારે ઘરે કોઈ દી કોઈ મહેમાન આવ્યું નહીં, તે કોઈ દી કોઈને હાથ હેઠા કરાવ્યા નહીં, તે કોઈની તાની રકેબી પાઈ નહીં, તારું ફળિયું કોઈ કૂતરાએ જોયું નહીં, તો જમને કેમ ખબર પડી તું અહીંયા રહેશ? એમાં આજે ખરખરે આવી હતી બાઈએ જવાબ દીધો, બેની મને ખબર છે કે કેમ કે હુયાણીએ સંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક પોઢાડીઓ અહીં આવ્યો છે કે નહીં. હુયાણીએ સરનામું દીધું કે લોભિયાનો જન્મ કરાવ્યો તેજીનું ફળિયું પાછું મેં નથી જોયું. હુયાણીએ સરનામું દીધું તો અહીં જમ લઈ ગયા, ને આનું ફળિયું જમે ન જોત, મહેમાન હું જમે ન જોત. શું જીવી ગયા? નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુંદા કોટડા, પાડ્યા નહીં પણ મરી જવું એ સનાતન સત્ય છે, કરણી અમર રહી જાય છે. મૃત્યુની પાછળ રોવાય ને એમ શાસ્ત્રો કે છે. માણસ રોતોય નથી, રોવે છે ને તો ફક્ત જાનારાના ગુણ રોવડાવે છે, જાનારાની કરણી રોવડાવે છે, જાનારાની માનવતા. માસ્ટર સાહેબનું એની હજારોના છોકરાઓનું ભાવિ ઊંચું જોયું છે. મારો વિદ્યાર્થી કાનો ક્યાં પહોંચી, હજારોના દીકરાઓના ભવિષ્ય જેને ઊંચા જોયા છે, આજે એને આપણે શ્રદ્ધાંજલિ દેવા માટે થઈ બેઠા છીએ. સમાજના ઘડવામાં 5 ગળા, 5 વ્યક્તિ સમાજનું ઘડતર કરે, એમાં પહેલું પગથિયું હોય તો માં. પહેલું પગથિયું માં, બીજો શિક્ષક, ત્રીજો સંત, ચોથો સાહિત્યકાર અને 5મો રાજા. 5 થી આ સમાજ ઘડાય. શિક્ષકની બહુ મોટી ભૂમિકા છે. હા, એને દાખલો તમને દઉં. કવિ કાગ લખે છે, કઈ લેખ કાગળ लिखा दात प्रहलाद ने अनकाल ने जीतवा कलम टाकी तेदी वर्ष ना वर्ष विचार करीने लिखूं पछ मागता नवरयूं काई बाकी. हजारों वर्ष जी प्रहलाद ना बापे तपस्या કરી, બ્રહ્મા પ્રસન્ન થયા અને બ્રહ્માએ કીધું હિરણ્યકશિપુ માય કે મોઢે નહીં, હું વિચારીને લખું ને એમાં સહી કરી દયો કે લખ. કઈ કે વાંધો શાંતિ જીવડું હતું ને કઈ વાંધો કે લખ. એ શાંતિથી વિચારીને લખીએ, બસ કહેવાનું ન રહી જાય. એ વિચારીને લખ્યું. લેખ કાગળ લીખા તાત પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી, મૃત્યુને જીતી લેવા માટે થઈને કલમ ટાંકી, કાળ ને જીતવા કલમ ટાંકી.
એ વર્ષોના વર્ષો વિચાર કરીને લખ્યું. બ્રહ્માંડ કે ઉભા રહી દઉં, હું વિચાર કરીને લખું તાહું તે હલતા નહીં. અને કેટલો વિચાર કરીને લખ્યું. પછી હું લખ્યું કે લોઢે ન મરું, લાકડે ન મરું, દીએ ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, માણાથી ન મરું, પશુથી ન મરું, જમીન પર ન મરું, નભમાં ન મરું, લીલે ન મરું કે સુકે ન મરું. બ્રહ્માંડ કે કરો સહી. બ્રહ્માએ સહી કરી અને બ્રહ્માનો સહી વાળો લેખ લઈ અને રાજ્યમાં આવ્યો. પેલું કામ એને કોઈ એકનું કર્યું હોય ને તેને શિક્ષણ મંત્રીને બોલાવવાનું કર્યું. શિક્ષણના હેડને બોલાવવાનું કર્યું અને કીધું પાઠ ફેરવી નાખો, શિક્ષણ આખું ફેરવી નાખો. કારણ કે જે સમાજનું શિક્ષણ ફરી જાય ને એની આખી સંસ્કૃતિ ફરી જાય. મેકોલો નામના અંગ્રેજે અહીંયા આવીને એ જ કર્યું. નિકોલો નામના અંગ્રેજે આ દેશ ભિખારીનો દેશ છે ને આ દેશ ગરીબ દેશ છે, આ બધા ધંધા છે ને એ મોકલવાના છે. કોન્વેન્ટો શરૂ કરી, ગુરુકુળો બંધ કરાવ્યા. ક્યારેક સમય આવશે તો આગળ ઉપર વાત કરી, પણ મારા મૂળ પ્રસંગ પહેલું કામ એને કર્યું. એના શિક્ષણ મંત્રીને બોલાવીને કીધું કે અભ્યાસક્રમ ફેરવી નાખો. અને અભ્યાસક્રમની માલિક કવિ કાગ કે છે કઈ લેખ કાગળ લિખાતા પ્રહલાદ ને અનકાળ ને જીતવા કલમ ટાંકી. એ વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું. પછી માગતા ન વરજ્યું કાંઈ બાકી. એમાં દેવ સૌ પાડતા સઈ વિરંચી તણી અને દેવનો દેવ જ્યાં જગત થાપે. તે દિરદ બન્યા કાગડો એક એવી ગતિ. એનો ફેંસલો નાથ નરસંગ જાપે. જમણો દાખલ કરી દો અને શિક્ષકો મીંડા ભણાવવા કે રાજા જ ભાડે, રાજા ખવડાવે, રાજા પીવડાવે, રાજા તમારો રક્ષણ કરે. માટે તમારો પરમાત્મા હોય તો રાજા છે, રાજા સિવાય કોઈ પરમાત્મા નથી. અને એના ગુરુ મીંડ્યા ભણાવવા. પ્રહલાદે ઉભા થઈને કીધું હે ગુરુજી, આ પવન વાય રાજા વહડાવે, આ વરસાદ વરહે રાજા વરહાવે, આ દરિયામાં લેરી ઉઠે રાજા ઉઠાડે, આ સમયસર સૂરજ ઉગે એ રાજા ઉગાડે. એનો ગુરુ કહે તારા બાપને ખબર કેમ ભણાવીએ, એ તારા બાપ જેમ કે એમ ભણાવીએ. આખું ટ્રસ્ટી મંડળ છે શિક્ષણ ખાતું આખું. હિરણ્યકશિપુ પાસે જઈને કીધું કોઈના છોકરા પ્રશ્ન નથી કરતા, તારાએ ઉપાડો લીધો. કોઈ છોકરા પ્રશ્ન નથી કરતા. એ ભાઈ પાણીવાળા ભાઈ થોડીક રાખી દીજો ને 2 મિનિટ. ત્યાં ઢોળા હે કરશે, બેનો આડાવડા થાય. તારાએ ઉપાડો લીધો. અને પ્રહલાદને બોલાવીને કીધું કે બેટા શું છે કે અમારા શિક્ષક કામ ભણાવે છે, મારો પ્રશ્ન છે આ બધું રાજા કરે કે કોણ કરે? કે મારો ઈશ્વર કરે. ક્યાં છે? અણુમાં વસે. આ થાંભલામ છે કે હા બરીબત. એ રામ 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 રટી અને બધ ભરી. ચારની ભાષામાં કહું ભગત બાપુના શબ્દમાં ગડહદ ગડ ગડડ ગડડ હળદ પરડ તમ થડડ થડડ. એ થાંભલો ફાટ્યો ને માલિકોથી ખાવ 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 કરતો નીકળો. એ ઉંદરડાને મારતા પેલા જગલ બિલાલો ઘડીક વાર રમતે ચડાવે એમ ઘડીક વાર રમતે ચડાવી હિરણ્યકશિપુને પછી લંબો હાથ પકડ લ્યો. લાંબો હાથ કરી પકડી ખોડામાં હુડાવી અને જીવાનીની શરૂઆત કરી. આકાશમાં નજર નાખ, દિવસ છે કે રાત? કે સંધ્યા ખીલી છે, દિવસે નથી અને રાતે નથી. મારા સામે નજર નાખ, માણસ ચોક પશુ કે માણસ નથી, પશુ નથી. ખોડામાં હુડાવ્યો, જમી ઉપર છો કે નભમાં? કે જમી માથે નથી, નભમાં નથી. ઉમરા વતારે હુરાવ્યો, ઘરમાં છો કે બહાર? કે ઘરમાં નથી, બહારે નથી. પાવડા પાવડા જરા નખ દેખાડ્યા. લોઢું છે કે લાકડું? કે લોઢું નથી, લાકડું નથી. લીલું છે કે સૂકું? કે લીલું નથી, સૂકું નથી. બોલ છે કઈ કહેવાનું કે નથી અહીં રહેવાનું? તો શું હોય કહેવાનું? આખો રાહડો પૂરો થયો કે તો ફરી વાર ગણી લે. સંધ્યા દિન રાતના, પુરુષ પશુ જાતના
નખ સસર ઘાતના ન ગોદવ્યમ થલ હે ઉંબર બહાર નહીં ભીતર આગાર નહીં દેખ નર સંગ દાખે સુકૈયાના ગિલ હે અને હારોથી ડોક્ટર પોસ્ટમોર્ટમ કરી નાખે એ માતેડા લઈ ડોકની માલિકો નાખી લીધા અને જીવ લેવાની રતિભારની જગ્યા હોય રતિભારની જગ્યા ન હોય ત્યાંથી લઈ દે આ કાળની ગતિ છે અને કાળની ગતિના ફેંસલાને જગદીશભાઈ દીપકભાઈ રાજેશભાઈએ એમના પરિવારે બેનું દીકરીઓ સ્વીકારવું જ પડશે આમાં કોઈ સવાલ નથી. કે 84 વર્ષની ઉંમર ઘણું જીવીને ગયા છતાં 90 વર્ષે નડે તો બાપની ખોટું બાલિયા ખોટી તો ખોટ છે ને માણસને મરવા તણી અને માલો કે મોટી ખોટ બીજી લાખ કરોડ પણ ઈન જેવી એ કઈ નહીં. લાખો રૂપિયાની ખોટ બુરાય માણાની ખોટ કદી બુરાતી નથી. પણ એના અધૂરા કાર્યને જ્યારે દીકરા ઉપાડી લે ને ત્યારે